હસબન્ડના ફેવરેટ ગુજરાતી ખાટા ઢોકળા અઠવાડિયામાં એકવાર હું બનાવું છું. આ ઢોકળા રૂ જેવા પોચા અને ખાવામાં સોફ્ટ બને છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ઢોકળા બનાવવા માટે મેં 3 વાડકી ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. 1 વાડકી ચણાની દાળ, 1 વાડકી તુવેરની દાળ, 1 વાડકી મગની ફોતરાવાળી દાળ, ફોતરા વગરની દાળ પણ લઈ શકો છો અને 1 વાડકી મૈસૂરી દાળ લેવાની છે. અહીંયા હું મૈસૂરી દાળ લઉં છું. તમારે મોગર દાળ લેવી હોય તો પણ લઈ શકો છો અને દાળનું પ્રમાણ ઓછું રાખવું હોય તો પણ રાખી શકો છો. હવે દાળ અને ચોખાને મિક્સ કરવાનું છે અને દાળ ચોખાને 2 થી 3 વાર ધોઈ લેવાના છે. અહીંયા હું દાળ ચોખા પલાળીને ઢોકળાનું ખીરું બનાવું છું. તો આ દાળ ચોખાને મિક્સર જારમાં ક્રશ કરીને તેનો લોટ લઈ અને પછી ઢોકળા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. મેં દાળ ચોખા 2 થી 3 વાર ધોઈ લીધા છે. તો 3 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને ઓવરનાઇટ મૂકી દેવાનું છે અને બીજા દિવસે આપણે ખીરું બનાવીશું. અહીંયા મેં દાળ અને ચોખાને રાત્રે પાણીમાં પલાળીને મૂકી દીધા છે. બીજા દિવસે સવારે તમે જોઈ શકો છો કે દાળ ચોખા ફૂલી ગયા છે અને દાળ છે તે સોફ્ટ થઈ ગઈ છે. હવે સ્ટ્રેનરમાં દાળ અને ચોખાને લઈ લેવાનું છે એટલે દાળ અને ચોખાનું પાણી અલગ કરવાનું છે. પાણી સાથે મિક્સર જારમાં ક્રશ નથી કરવાનું. દાળ ચોખામાંથી પાણી અલગ કરી લેવાનું છે અને પછી પીસવાનું છે. કેમ કે આજે આપણે ગુજરાતી ખાટા ઢોકળા રૂ જેવા પોચા અને સોફ્ટ બનાવીએ છીએ. એટલે ખાટા ઢોકળા બનાવીએ છીએ એટલે છાશ અને દહીંમાં પલાળવાનું છે. એટલે દાળ અને ચોખાનું પાણી અલગ કરી લેવાનું છે. અહીંયા મેં ખાટી છાશ લીધી છે. તમે દહીં પણ લઈ શકો છો. હવે દાળ ચોખામાંથી પાણી અલગ થઈ ગયું છે તો દાળ અને ચોખા મિક્સર જારમાં લઈ લેવાના છે અને 1 વાડકી છાશ દાળ ચોખામાં લઈ લેવાની છે અને ક્રશ કરવાનું છે. જેમ આપણે હાંડવા અને ઢોકળાનું બેટર બનાવીએ છીએ ને તે રીતે પીસવાનું છે. તો આ રીતે આપણે ઢોકળાનું બેટર બનાવી લઈશું અને આ જ બેટરમાંથી ઢોકળા પણ બનાવી શકો છો અને હાંડવો બનાવવો હોય તો પણ બનાવી શકો છો. અને આજે હું ઢોકળાનું બેટર બનાવું છું ત્યારે મેં 3 વાડકી ચોખા અને 1 વાડકી દાળ લીધી છે. તમારે 2 વાડકી ચોખા અને અડધી વાડકી દાળ લેવી હોય તો પણ લઈ શકો છો અને વધારે ઓછું પણ કરી શકો છો. તો ઢોકળાનું બેટર બનાવી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, અહીંયા મેં મૈસૂરી દાળ લીધી છે. તમારે મોગર દાળ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. અહીંયા મેં ઢોકળાનું બેટર બનાવી લીધું છે. તો બેટરમાં અડધી ચમચી હળદર ઉમેરવાની છે અને મિક્સ કરવાનું છે. હળદર વધારે નથી ઉમેરવાની. જો હળદર વધારે પડશે તો શું થશે કે આપણે ઈનો કે ખાવાના મીઠા સોડા ઉમેરીશું ને ત્યારે હળદરના રેડ સ્પોટ્સ આવશે. એટલે અડધી ચમચીથી પણ ઓછી હળદર ઉમેરવાની છે અને મિક્સ કરવાનું છે. અને મીઠું હમણાં નથી ઉમેરવાનું. બેટરમાં આથો આવી જાય પછી જ મીઠું ઉમેરવાનું છે. તો બેટરને 7 થી 8 કલાક તડકામાં મૂકી દેવાનું છે. તડકો ના આવતો હોય તો ઓવનમાં પણ મૂકી શકો છો કે કોઈ ગરમ જગ્યાએ પણ મૂકી શકો છો. ફ્રેન્ડ, 7 કલાક થઈ ગયા છે અને આપણે ચેક કરી લઈશું કે બેટરમાં આથો આવી ગયો છે કે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઢોકળાના બેટરમાં પરફેક્ટ આથો આવી ગયો છે અને આ રીતનો આથો આવ્યો હશે ને તો ઢોકળા સોફ્ટ અને પોચા બનશે તેની ગેરંટી હું આપું છું. તો બેટરને સાઈડથી મિક્સ કરવાનું છે. આ બેટરમાંથી હાંડવો બનાવી શકો છો અને ઢોકળા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. આજે આપણે વેજીટેબલ ઢોકળા બનાવીશું અને પ્લેન ઢોકળા બનાવીશું. તો 2 થી 3 ચમચા બેટર બીજા બોલમાં લઈ લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી અજમો ઉમેરવાનો છે અને મીઠું અને અજમો બેટરમાં મિક્સ કરવાનું છે. વેજીટેબલ હાંડવો બનાવીએ છીએ ત્યારે છીણેલું ગાજર 1 કપ, 1 કપ પાલક, 1 કપ અમેરિકન મકાઈ જે સ્વીટ કોર્ન લેવાની છે અને 1 કપ દૂધી લેવાની છે. તમારે બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો ઉમેરી શકો છો અને લીલા ધાણા ઉમેરવાના છે. હવે શાકભાજીને બેટરમાં મિક્સ કરવાનું છે. અહીંયા તમને એવું લાગશે કે બેટર ઓછું અને શાકભાજી વધારે છે પણ જેમ મિક્સ કરીશું ને એટલે પ્રોપર આવી જશે. એટલે આ રીતનું બેટર બની જશે. ઢોકળાનું બેટર છે ને તે આ રીતનું રાખવાનું છે. થીક કે પતલું નથી કરવાનું. ઢોકળાનું બેટર બની ગયું છે. તો હવે આપણે વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી રાઈ, ચપટી હિંગ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. ઢોકળામાં આદુ મરચાં અને લસણની ફ્લેવર બહુ જ સરસ લાગે છે. લસણ ચડિયાતું રાખવાનું છે અને સાતરીને ઉમેરવાનું છે એટલે ફ્લેવર છે તે સ્ટ્રોંગ થઈ જશે. વઘારને બેટરમાં ઉમેરી લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. હવે ઢોકળા સોફ્ટ અને પોચા બને ને તેની માટે ચપટી ઈનો કે ખાવાના મીઠા સોડા ઉમેરવાના છે અને સોડાની ઉપર લીંબુનો રસ ઉમેરવાનો છે એટલે સોડા એક્ટિવ થશે એટલે ઢોકળા સોફ્ટ અને પોચા
પોચા જ બનશે. બેટરને સારી રીતે મિક્સ કરવાનું છે. હવે ઢોકળાની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. તો બેટર પ્લેટમાં લઈ લેવાનું છે અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે અને ઢોકળાને 3 થી 4 મિનિટ ધીમા તાપે સ્ટીમ કરવા મૂકી દેવાના છે. તો એકદમ રૂ જેવા પોચા વેજીટેબલ ઢોકળા બનીને તૈયાર થઈ જશે. ઢોકળા સ્ટીમ થતા હોય તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું તો ઢોકળા છે તે સ્ટીમ થઈ ગયા છે અને ચડી ગયા છે. તો ઢોકળા ઠંડા કરવા મૂકી દેવાના છે. અહીંયા પહેલા મેં વેજીટેબલ ઢોકળા બનાવ્યા છે અને બીજા પ્લેન ઢોકળા બનાવ્યા છે. પ્લેન ઢોકળા બનાવતા હોઈએ ત્યારે વેજીટેબલ નથી ઉમેરવાના. બેટરમાં ખાવાના મીઠા સોડા, લીંબુનો રસ ઉમેરવાનું છે અને ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દેવાના છે. તો પ્લેન ઢોકળા બની જશે. જે આપણા ખાટા ઢોકળા કહીએ છીએ ને તે બની જશે. વેજીટેબલ ઢોકળા બનાવ્યા છે તે ઠંડા થઈ ગયા છે. ઉપરથી થોડું તેલ લગાવવાનું છે અને ચોરસમાં કટ કરી લઈશું. હું તમને કટ કરીને પણ બતાવીશ કે આજે આપણે જે ઢોકળા બનાવ્યા છે તે એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા બન્યા છે અને ખાવામાં તો ટેસ્ટી બન્યા જ છે. આ ઢોકળા છે ને તે મારા હસબન્ડના બહુ જ ફેવરેટ છે અને અઠવાડિયામાં એકવાર તો હું ઢોકળા બનાવું છું. તો ગરમા ગરમ વેજીટેબલ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ ગુજરાતી વેજીટેબલ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે જે પ્લેન ઢોકળા બનાવ્યા છે તે પણ બની ગયા છે. તો ઉપરથી તેલ સ્પ્રિંકલ કરવાનું છે અને ચોરસમાં કટ કરી લઈશું. આ ઢોકળા પણ હું તમને કટ કરીને બતાવીશ કે ઢોકળા સોફ્ટ અને પોચા બન્યા છે. જો બેટર પરફેક્ટ બનશે ને તો ઢોકળા રૂ જેવા પોચા અને સોફ્ટ બનશે. તો ગરમા ગરમ પ્લેન ઢોકળાને પણ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે મેં ઢોકળા બનાવ્યા છે તેની સાથે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરું છું. તમારે ગ્રીન ચટણી સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકો છો. ઉપરથી તળેલા મરચાં મૂકવાના છે અને ગરમા ગરમ ગુજરાતી ખાટા ઢોકળાને સર્વ કરીશું. કેવી લાગી રેસીપી કમેન્ટ કરજો. બાય.